ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ફરી પાછા આપણે ભેગા થયા છીએ બોન્સનું જ્યાંથી બાકી રહી ગયું છે ત્યાંથી આગળ જોવા માટે. તો મેં તમને એક્ઝેલ અને એપેન્ડિક્યુલર સ્કેલેટલના સિસ્ટમ માટે કહી દીધું છે, બરાબર. એક્સેલ સ્કેલેટલ અને એપેન્ડિક્યુલરમાં શું શું આવે છે તો કે તમારું સ્કલ, થોરાસિક કેવિટી અને વર્ટિબ્રલ કોલમ છે. એક્સેલ સ્કેલેટલ આવે છે, લોઅર આર્મ છે, અપર આર્મ છે અને પેલ્વિસ બોન છે, એ છે તમારે એપેન્ડિક્યુલર સ્કેલેટનમાં આવે છે, બરાબર. તો આ છે તો પછી સ્કલ આપણે જોયું હતું, વર્ટિબ્રલ કોલમ ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ, રીબ કેજ જોઈ ચૂક્યા છીએ, અપર આર્મ ને લોઅર આર્મ આપણે થઈ ગયું છે. તો હવે લાસ્ટ આપણે પહોંચ્યા છીએ પેલ્વિક ગ્રિડલમાં અથવા તો પેલ્વિક બોનમાં. આજે આપણે પેલ્વિક ગ્રિડલથી શરૂ કરશું. તો પેલ્વિક ગ્રિડલ, તો ધ પેલ્વિક ગ્રિડલ ઇઝ ધ વેર ધ લોઅર લિમ્બ અટેચ ટુ ધ બોડી. એટલે કે પેલ્વિક ગ્રિડલ ક્યાં છે તો કે તમારી જે લોઅર લિમ્બ છે, એટલે કે લોઅરના તમારા લોઅર લિમ્બ એટલે તમારા પગ, આપણા બધાના પગ જે અટેચ થાય છે એને કહેવામાં આવે છે પેલ્વિક ગ્રિડલ. અને ઇટ કન્સિસ્ટ ઓફ 2 હિપ બોન્સ, અને એ કન્સિસ્ટ કરે છે 2 હિપ બોન દ્વારા જોડાય છે, બરાબર. Anteriorly at the pubis symphysis and posteriorly with the sacrum. Anteriorly છે એ symphysis pubis સાથે કનેક્ટ થાય છે અને posteriorly છે એ sacrum બોન સાથે કનેક્ટ થાય છે. તો આ છે તમારું પેલ્વિક ગ્રિડલ અથવા તો પેલ્વિક બોન, કે જેમાં મેલ અને ફિમેલ અલગ અલગ આપણે બતાવી ચૂક્યા છીએ. આ મેલનું પેલ્વિક બોન છે, ફિમેલનું પેલ્વિક બોન છે. આ જે પેલ્વિકના આપણે પાર્ટ્સ જોઈએ તો આ બે તમારા ઇલિયમ છે, આ બે 1 અને 2 આ હિપ બોન છે, આ ઉપરના ભાગને ઇલિયમ કહેવામાં આવે છે, આ પ્યુબિસ છે અને આ ઇસ્કિયમનો પાર્ટ છે. લોઅર લિમ્બમાં આવે છે તમારો ફ્યુમર, પટેલા, ટીબિયા, ફિબ્યુલા, ટાર્સલ્સ, મેટાટાર્સલ્સ અને ફેલેન્જસ. ફ્યુમર કેવું છે તો કે લોંગેસ્ટ અને સ્ટ્રોંગેસ્ટ બોન ઇન ધ બોડી છે. હેડ છે એ ઓલમોસ્ટ સ્પેરિકલ અને ફિટ્સ ઇન ધ એસિટાબુલમ ફ્રોમ હિપ ટુ જોઈન્ટ ફિટ થાય છે. ફોર્મ્સ ધ ની જોઈન્ટ વિથ ધ ટીબિયા અને ફિબ્યુલા. શું બનાવે છે તો કે ટીબિયા અને ફિબ્યુલા સાથે જોડાઈ અને ની જોઈન્ટ બનાવે છે. કોણ બનાવે છે તો કે ફ્યુમર. ફ્યુમર છે ટીબિયા અને ફિબ્યુલા બંને સાથે જોડાઈને ની જોઈન્ટ બનાવે છે. લોંગેસ્ટ અને સ્ટ્રોંગેસ્ટ બોન છે હ્યુમન બોડીનું, બરાબર. એટલે આ આપણે પૂછાય છે શોર્ટ ક્વેશ્ચન્સમાં, ખાલી જગ્યા ખરા ખોટામાં. લોંગેસ્ટ અને ટફેસ્ટ બોન, સ્ટ્રોંગેસ્ટ બોન કયું છે કે ફ્યુમર છે. ફ્યુમરનું જે હેડ છે એ ઓલમોસ્ટ સ્પેરિકલ અને ઇટ્સ ફિસ્ટ ઇન્ટુ સ્પેરિકલ હોય છે, બરાબર. અને એસિટાબુલમ કેવિટી જે પેલ્વિકની છે એમાં એનું હેડ છે ઉપરનો ભાગ ફ્યુમર બોનનો એ ફિટ થાય છે. અને ની જોઈન્ટ બનાવે છે નીચે ટીબિયા અને ફિબ્યુલા સાથે જોઈન્ટ થઈને, બરાબર. પછી છે બીજું બોન છે પટેલા. તો કે ટ્રાયંગ્યુલર શેપ સિસ્મોઇડ, વન એન્ડ ઓનલી બોન છે કે જે સિસ્મોઇડ બોન છે, ટ્રાયંગ્યુલર શેપ એટલે કે ત્રિકોણ શેપનું બોન છે. પોસ્ટિરિયર સરફેસ જોઇન્ટ્સ વિથ પટેલા સરફેસ ઓફ ધ ફ્યુમર એન્ડ એન્ટિરિયર સરફેસ ઇઝ વિથ પટેલર ટેન્ડર. પાછળનો જે પાર્ટ છે એ જોઇન્ટ્સ વિથ ધ પટેલર સરફેસ અને ફ્યુમર છે આગળનો પણ એન્ટિરિયર સરફેસ ઇઝ ઇન ધ પટેલર ટેન્ડર. પછી છે ટીબિયા. તો આ છે તમારું ટીબિયા બોન અને ફિબ્યુલા બોન લોઅર લિમ્બમાં જ આવે છે, રાઈટ. તો આપણે આગળ જોઈ કે એવી રીતે લોઅર લિમ્બમાં ફ્યુમર છે, પટેલા છે, ટીબિયા છે, ફિબ્યુલા છે, ટાર્સલ્સ છે, મેટાટાર્સલ્સ છે અને ફેલેન્જસ બોન છે. તો ફ્યુમર, પટેલા, ટીબિયા, ફિબ્યુલા, ટાર્સલ્સ, મેટાટાર્સલ્સ અને ફેલેન્જસ. તો આ છે તમારા બે ફ્યુમર બોન છે. આ જે ગોળ ભાગ છે ટ્રાયંગ્યુલર શેપનું છે એ છે તમારું પટેલા બોન. ટીબિયા છે બે બાજુ અને બે બાજુ ફિબ્યુલા છે, ટાર્સલ્સ, મેટાટાર્સલ્સ અને ફેલેન્જસ. તો ફ્યુમર ને પટેલા મેં તમને સમજાવ્યું. હવે આપણે આગળ વધીએ ટીબિયા તરફ. તો કે ટીબિયા છે એ મેડિયલ ઓફ ધ 2 બોન્સ ઓફ લોઅર લેગ. બે બોન્સ છે લોઅર લેગના એટલે કે પગના નીચેના ભાગના બે બોન છે. પ્રોક્સિમલ એન્ડ્સ એટલે કે પ્રોક્સિમલ જે એન્ડ એટલે કે જે છેડો છે હેઝ 2 કોન્ડેલાઇટ્સ ફોર આર્ટિક્યુલેશન વિથ ફ્યુમર. એના ભાગમાં છે પ્રોક્સિમલ એન્ડ એટલે કે છેડાના બે ભાગ છે આર્ટિક્યુલેટ્સ એટલે કે કનેક્ટ કરે છે વિથ ફ્યુમર. ફ્યુમર બોન એની ટીબિયાની ઉપર આવેલું છે, એને એના જે બે કોર્ડિલેટ્સ એટલે કે છેડા છે એની સાથે કનેક્ટ કરે છે. ડિસ્ટલ સેન્સ એટલે કે નીચેનો છેડો
distal ends forms an ankle joint with talus અને fibula. તો નીચેનો જે ડિસ્ટલ એન્ડ એટલે કે નીચેનો જે છેડો છે ટીબિયાનો એ એન્કલ જોઈન્ટ બનાવે છે. કોની સાથે? તો કે ટેલસ અને ફિબિયા સાથે જોડાઈને. તો એન્કલ જોઈન્ટમાં 3 બોન આવેલા છે, ટીબિયા, ફિબ્યુલા અને ટેલસ. ફિબ્યુલા આપણે જોઈએ હવે, 4th બોન છે. ફિબ્યુલા છે એક લોંગ સ્લેન્ડર લેટરલ બોન ઇન લેગ આવેલું છે. અપર એન્ડ એટલે કે ઉપરનો છેડો, અપર એન્ડ આર્ટિક્યુલેટ્સ એટલે કે કનેક્ટ થાય છે વિથ લેટરલ કોન્ડિલાઈ, લેટર એટલે કે સાઈડમાં આવેલા કોન્ડિલાઈ ઓફ ફિબિયા એટલે કે ફિબિયાના ભાગે, ફોર્મિંગ ધ પ્રોક્સિમલ ટીબિયો ફિબ્યુલર જોઈન્ટ. ટીબિયા અને ફિબ્યુલા ભેગા મળી લેટરલી અને ટીબિયો ફિબ્યુલર જોઈન્ટ બનાવે છે. અને લોઅર એન્ડ એટલે કે નીચેનો જે છેડો છે એ જોઈન્ટ્સ વિથ ધ ટીબિયા. ટાર્સલ છે એ 7 બોન્સ ફોર્મિંગ ધ પોસ્ટિરિયર પાર્ટ ઓફ ફૂટ કે પગના પાછળના ભાગે ટાર્સલ્સ બોન આવેલા છે, 7 હોય છે ટોટલ. અને ટેલસ આર્ટિક્યુલેટ્સ એટલે કે કનેક્ટ થાય છે વિથ ટીબિયા એન્ડ ફિબ્યુલા એન્ડ એન્કલ જોઈન્ટ, ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ. અને કેલેન્કસ ફોર્મ્સ ઓફ હીલ ઓફ ફૂટ એટલે કે પગની હીલ, બરાબર. આપણે સેન્ડલ હીલવાળા પહેરીએ તો એવી પગની હીલ કોણ બનાવે છે? તો કે ટાર્સલ્સ બોન બનાવે છે. એટ ધ રેસ્ટ આર્ટિક્યુલેટ્સ વિથ મેટાટાર્સલ્સ બોન્સ, અને રેસ્ટ એટલે કે બાકીના જે રહેલા છે એ બોન એ મેટાટાર્સલ્સ બોન સાથે કનેક્ટ થાય છે. મેટાટાર્સલ્સ 6થું મેટાટાર્સલ્સ તો કે એ 5 બોન્સ છે. એન્ડ એટ પ્રોક્સિમલ એન્ડ આર્ટિક્યુલેટ વિથ ટાર્સલ બોન્સ એન્ડ ડિસ્ટલ એન્ડ વિથ ફેરેન્જસ. તો કે પ્રોક્સિમલ એન્ડ છે એ આર્ટિક્યુલેટ વિથ ટાર્સલ્સ બોન એન્ડ એન્ડ છે એ ડિસ્ટલ એન્ડ છેડો, ડિસ્ટલ છેડો છે એન્ડ એટલે કે છેડો એ કોની સાથે કનેક્ટ છે? તો કે ફેલેન્જસ સાથે, બરાબર. ફેલેન્જસ છે એ ટોટલ 14 બોન આવેલા છે. એન્ડ એરેન્જ ઇન સિમિલર વેઝ એટલે કે સિમિલર વે ગોઠવાયેલા હોય છે એઝ ઇન ફિંગર. તો કે ફિંગરમાં જે ગોઠવાયેલા હોય તમારી આંગળીઓમાં એવી જ રીતે પગમાં પણ ગોઠવાયેલા હોય છે, પરંતુ 2 ઇન ગ્રેટ ટો એટલે કે અંગૂઠામાં છે એ 2 આવેલા હોય છે અને 3 છે એ બીજી બધી આંગળીઓમાં 3 આવેલા હોય છે. તો થેન્ક યુ સો મચ વન્સ અગેન ફોર લિસનિંગ માય ક્લાસ. અને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો, બરાબર. આમાં ફરીથી એક વખત આપણે રિવિઝન કરી લઈએ સ્કેલેટલ સિસ્ટમમાં આવતા બોનનું. તો પહેલાં તો 206 હેડના હાડકા આવેલા હોય છે, બરાબર. એના 2 ભાગ કર્યા છે, એક્સેલ સ્કેલેટન અને એપેન્ડિક્યુલર સ્કેલેટન. પછી સ્કલ આવશે તમારું, સ્કલમાં તમારું ફેશિયલ બોન આવશે, બરાબર. ફ્રન્ટલ બોન, પેરાઇટલ બોન, ટેમ્પોરલ બોન, સિસ્મોઇડ બોન, સ્ફિનોઇડ બોન, ઇથમોઇડ બોન વગેરે બધા બોન આવશે, બરાબર. પછી એક બોનનું પર્ટિક્યુલેશન એમાં આપેલું છે આપણે. પછી વર્ટેબ્રલ કોલમ આવશે. પછી થોરાસિક કેજમાં તમારું સ્ટર્નમ બોન વચ્ચે આવશે, થોરાસિક કેવિટીની અંદર રિબ્સ આવશે, પાસળીઓ અને પાછળ વર્ટેબ્રલ કોલમ આવશે. પછી તમારું પેક્ટોરલ ગ્લિડર એટલે કે શોલ્ડર છે એમાં સ્કેપ્યુલા આવશે અને ક્લેવિકલ બોન આવશે. પછી અપર લિમ્બમાં તમે જોવો તો હ્યુમરસ, અલ્ના, રેડિયસ, કાર્પલ્સ, મેટાકાર્પલ્સ અને ફેલેન્જસ આવશે. પછી પેલ્વિક બોન છે એ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ. પેલ્વિક બોન આમાં છે આપણે શોર્ટમાં જોયું છે. પેલ્વિક બોન માટે હું અલગ વિડીયો બનાવીશ જે ફક્ત અને ફક્ત કોન્સન્ટ્રેટ કરશે પેલ્વિક બોન ઉપર, બરાબર. તો આમાં છે એ શોર્ટમાં લીધું છે આપણે. પેલ્વિક ઉપર અલગ એક તમને વિડીયો હું બનાવીને મોકલીશ. તો લોઅર લિમ્બમાં આવશે આપણે વન્સ અગેન ફ્યુમર, પટેલા, ટીબિયા, ફિબ્યુલા, ટાર્સલ્સ, મેટાટાર્સલ્સ અને ફેરેન્જસ. ફ્યુમર, પટેલા, ટીબિયા, ફિબ્યુલા, ટાર્સલ્સ, મેટાટાર્સલ્સ અને ફેલેન્જસ. આ જે અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આમાં આપેલા છે મેં. નેમ ધ 2 ડિવિઝન ઓફ સ્કેલેટલ સિસ્ટમ પૂછાયેલા સવાલો બધામાં આપ્યા છે, તમે કમેન્ટ સેક્શનમાં જવાબ આપી શકો છો. વોટ કમ્પ્રેસ ધ વર્ટિબ્રલ કોલમ, લિસ્ટ ધ 3 ટાઈપ્સ ઓફ રિબ્સ ઇન ધ હ્યુમન બોડી, કેટલા ટાઈપની રિબ્સ આવેલી છે. સ્ટેટ ધ બોન્સ ઓફ લોઅર લિમ્સ એન્ડ અપર લિમ્સ, ઇઝ ધેર અ ડિફરન્સ બિટવીન ધ મેલ પેલ્વિસ એન્ડ ફિમેલ પેલ્વિસ, વાય ઇટ ઇઝ સો. બરાબર. તો આ છે અમુક ક્વેશ્ચન્સ.
કેરેટલ સિસ્ટમમાં એક્ઝામની દ્રષ્ટિએ જોવા જઈએ આપણે વન્સ અગેન, તો એમાં તમારે ફીમર ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને થોરાસિક કેજ ઇમ્પોર્ટન્ટ છે, પેલ્વિક બોન પ્રેક્ટિકલ એક્ઝામની દ્રષ્ટિએ અને થિયરી એક્ઝામની દ્રષ્ટિએ બંને દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. અને પેલ્વિક બોન તમારું છે એ તમારે ફર્સ્ટ યરમાં તમે સરખું ભણશો, તમને થર્ડ યર ગાયનેકમાં પણ કામ આવશે, ફોર્થ યરમાં પણ કામ આવશે બીએસસી વાળાને.